અને ઝેર મારા શિવાજીને પચી જાય ને એટલા માટે હું એને ઝેરનો ટેવાયેલો કરું છું. આનું નામ દુનિયામાં માં કહેવાય. અને રામાયણનો પ્રસંગ લ્યો સાહેબ. કઈ કઈ જયારે દશરથની પાસે 3 વરદાન માંગ્યા અને રામને જયારે વનવાસ માંગ્યું અને ભરતને ખબર પડી ત્યારે ભરતે આવી અને કઈ કઈને એટલું કીધું તું કે આજથી તું મારી માં નહીં અને આજથી હું તારો દીકરો નહીં. અને રામ જ્યારે વનમાં વયા ગયા અને 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને ભગવાન રામ જ્યારે પાછા આવ્યા ને ત્યારે કઈ કઈને મળવા માટે ગયા છે. અને કઈ કઈને મળીને એટલું કીધું કે માં તું જો ન હોત તો મને ખબર ન પડે કે દુશ્મન કેવા હોય, મારી પાસે કંઈક માગી લે. અને ત્યારે કઈ કઈ એમ કહે છે કે મેં તારા પિતાની પાસે માગ્યું અને 14 વર્ષનો તને વનવાસ મળ્યો અને હજી તું મને માગવાનું કહેશો. અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે માં ભલે જે થવું હોય થઈ જાય, તું મારી પાસે માગી લે. અને ત્યારે કઈ કઈએ કીધું કે જ્યારથી તું વનમાં ગયો છો ને ત્યારથી ભરત કહીને ગયો છે કે તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. અને દેવા માટે તું કહેતો હો ને તો તું જઈ અને એને કહે કે મને આવીને માં કહે. અને રામે જ્યારે ભરતને કીધું અને ભરતે આવી અને કઈ કઈને માં શબ્દ કીધો ને ત્યારે કઈ કઈને કોઠે ટાઢેક થઈ હતી સાહેબ. આ માવતરનો પ્રેમ છે, આ માનો પ્રેમ કહેવાય. અને બધાયના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ પણ એક માવતરના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતા. અને માતાઓની બહેનોની હાજરી છે. આ દેશની આર્ય નારીની કેટલી તાકાત છે કે કારગિલમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે મહિપતસિંહ રાઠોડ નામનો એક ક્ષત્રિય યુવાન અને કારગિલના મોરચે લડતા લડતા પોતે શહીદ થઈ ગયા. અને કલેક્ટર સાહેબને ખબર પડી એટલે 50,000નો ચેક લઈ અને ટીકર ગામમાં આવે છે. અને ક્ષત્રિયાણી ઊભા છે અને એમ કહે છે કે બેન તમારો પતિ કારગિલમાં શહીદ થઈ ગયો અને 50,000નો ચેક હું તમને દેવા માટે આવ્યો છું. અને એ વખતે આ દેશની આર્ય નારીએ 50,000નો ચેક લઈ અને ચેકના કટકા કરી નાખ્યા. અને કલેક્ટરને કીધું કે સાહેબ તમારા 50,000ના ચેકની કોઈ તાકાત નથી કે મારા ધણીના મોતના વળતરને વાળી શકે. અને ત્યારે કલેક્ટર એમ કહે છે કે બેન તો તારા ધણીના મોતનું વળતર કઈ રીતે વળ્યું ગણાય. અને એ વખતે આ દેશની આર્ય નારીએ કીધું કે કલેક્ટર સાહેબ આ જે ઘોડિયામાં ગુગવાટા કરે એ મારો દીકરો છે. અને એનો બાપ જેથી કારગિલના મોરચે લડતો હતો ને ત્યારે આ દીકરાએ એનો જન્મ નહોતો થયો. આ દીકરાએ બાપનું મોઢું નથી ભાળ્યું અને બાપે દીકરાનું મોઢું નથી ભાળ્યું. પણ આ દીકરો જ્યારે 20 વર્ષનો થાય અને લશ્કરમાં ભરતી કરી દઉં અને સરહદ ઉપર ઊભા વિહક દુશ્મનના ભૂકા કાઢી નાખે ને ત્યારે મારા ધણીના મોતનું વળતર વળ્યું ગણાય. બાકી તારા 50,000ના ચેકની કોઈ તાકાત નથી મારા ધણીના મોતના વળતરને વાળી શકે. એ આ દેશની આર્ય નારીની તાકાત છે. પણ એ માની પાછળ જ્યારે ભજન કરવા માટે ભેગા થયા છીએ અને આ તો ભાવેણાની ધરતી સાહેબ. નાજીરની યાદ આવે. ભાવનગરના શાયર નાજીર ઇન્સાન માયા નગરીના ઈ માનને વેચી નાખે છે, ભૂખના માર્યા ભક્તજનો ભગવાનને વેચી નાખે છે. ઓ અવતારી આ દુનિયામાં માનવ બનીને આવીશ ના, સ્વાર્થના માર્યા સ્નેહીજનો મહેમાનને વેચી નાખે છે. એક નાજીરની ગઝલ બહુ સારી છે કે દરદ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે, રહે છે મૌન આંખો તો અશ્રુધાર બોલે છે. ખફા થાશો નહીં આ તો તમારો પ્યાર બોલે છે, નથી હું બોલતો મારા બધાય અણસાર બોલે છે. અને એક કડી બહુ સારી છે કે ફકીરી હાલ નિહાળી અને પરખ કરશો નહીં નાજી. હમણાં બિપિનભાઈએ સતાર બાપુનું ભજન ગાયું. પાલતાણાના રાજ દરબારમાં જ્યારે સતાર બાપુ ભજન ગાતા હતા, મોરલી વેરણ થઈ રે કનૈયા તારી, મોરલી વેરણ થઈ. અને મહારાણીને ભજન ગમ્યું બહુ એટલે કેવડાવ્યું કે સતાર બાપુને કહો કે આ ભજન બીજી વખત ગાય. અને સતાર બાપુનો નિયમ કે એક ભજન એક જ વખત ગાય અને એનું એ ભજન બીજી વખત ન ગાય. અને બીજી વાર મહારાણીએ કેવડાવ્યું અને સતાર બાપુએ ન ગાયું. અને ત્રીજી વાર જ્યારે કેવરાયું અને સતાર બાપુએ ન ગાયું અને પોતે નીકળી ગયા અને માથેથી 2 વર્ષનો ગાળો નીકળી ગયો. અને પાલતાણાના મહારાજા ભાવનગરની બજારમાં જતા હતા અને સામે સતાર બાપુ મળ્યા અને સતાર બાપુને પૂછે છે કે તમારી તબિયત કેમ છે. અને ન્યા સતાર બાપુએ ભજન લખ્યું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું ફરું છું. આનું નામ દુનિયામાં સંત કહેવાય. એટલે આ તો ભાવેણાની ધરતી છે. ભાવનગરના મહારાજા 1800 પાદરના ધણી જ્યારે નીલમબાગમાં બેઠા હોય અને એ વખતે એક નાનો બાળક બોરડીના ઝાડ માથે પાણાનો ઘા કરે અને થોડાક બોર ખરે અને ઈ પાણો ભાવનગર મહારાજાના કપાળમાં વાગે. લોહી નીકળ્યું, બોર ખર્યા
રાજના માણસોએ બાળકને પકડી લીધો અને ભાવનગરના મહારાજાની પાસે લાવ્યા ને ત્યારે ભાવનગરના મહારાજાએ પૂછ્યું કે બેટા તે શું કામ પાણો માર્યો? કે બાપુ ભૂખ લાગી હતી અને ઝાડની માથે પાણો મારું અને થોડાક બોર ખરે ને તો મારી ભૂખ મટી જાય. અને ભાવનગરના મહારાજાએ કીધું કે બેટા તે પાણો માર્યો અને બોરડીએ બોર દીધા? કે બાપુ ખોબો ભરીને બોર દીધા. અને 1800 પાદરના ધણીએ કીધું હતું કે આ બાળકને એક ખોબો ભરીને હોના મોર આપો. કે કા કે પાણો મારે અને છતાં બોરડી જોઈએ અને બોર દેતી હોય ને 1800 પાદરનો ધણી એને કાંઈ ન દઉં તો મારી જનેતાનું ધાવણ લાગે સાહેબ. આ ભાવેણાની ધરતી અને ભગવતી ખોડિયારે આતાભાઈ ઠાકોરને એમ કહે કે રાતના 12 વાગ્યા છે અને 4 વાગે ત્યાં 1800 પાદર જો તારા ઘરે ન કરાવું તો મામડીયાની ખોડિયાર નહીં. એનું નામ ભગવતી કહેવાય. અને એ આ ભાવેણાની ધરતી છે સાહેબ. જોગીદાસ ખુમાણની સામે બારવટું ભાવનગરના મહારાજાને હોય અને જોગીદાસના પત્ની અને જોગીદાસના બાળકો જો ભાવનગરમાં મોટા થતા હોય તો આનાથી ખાનદાન બારવટિયા અને આનાથી ભાવનગર ખાનદાન મહારાજા મને તમને દુનિયામાં ક્યાં જોવા મળે. અને જોગીદાસ ખુમાણના બાપુ આદા ખુમાણનું જ્યારે અવસાન થયું અને ત્યારે ભાવનગર 1800 પાદરના ધણી હરવણું કરવા માટે બેઠા હતા. આનું નામ દુનિયામાં ખાનદાની કહેવાય. અને સામે જોગીદાસ ખુમાણ બારવટિયો એવો સાહેબ. એક 18 વર્ષની દીકરી ગાયું ભેહું ચારતી હતી અને જોગીદાસ ખુમાણે પૂછ્યું હતું કે બેટા તને બીક નથી લાગતી? અને એ વખતે દીકરી એમ કે બાપુ કોની બીક લાગે? જ્યાં લગી જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં લગી કોની તાકાત છે કે અમારી સામે ઊંચી આગ કરી શકે સાહેબ. આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ બારવટિયા કહેવાય, આનું નામ મહારાજા કહેવાય. એ ભાવેણાની ધરતી અને ભજનિયા કરવા માટે જ્યારે ભેગા થયા છીએ. અને છેલ્લે એક વાત કરી દઉં કે કાંઈ કરવાની મારે તમારે જરૂર નથી. ડોળિયાના ગીગા બારોટની એક કવિતા છે કે કૃષ્ણને, પરમાત્માને, રામદેવ પીર બાપાને કે માં ભગવતીને હારે રાખવા માટે કેટલી વસ્તુ કરવી. આમ હાવ હેલું અને આમ બહુ અઘરું. બધી વાત સાચી પડે એટલું બોલીએ, ખોલીએ નહીં કદી વેણ ખોટા, છોલીએ નહીં કદી કૂડના સાપડા, માપ બંધાય નહીં કદી મોટું, આણ પારકી કદી નો હરખીએ, નિરખીએ નહીં કદી હવર નારી, કળો ઘરમાં કદી નો કીધીએ, વડ વિનાના નકો વઢીએ, અજાણી ઔષધિ ખાઈને પાપના મંત્રનો જાપનો પઢીએ, ભાયુમાં કોઈ દી વિરોધ ન કરવો, સોરને કોઈ દી દ્રવ્યનો સિંધવું, જમવા કહેવા વેણ નકો કહેવા, અને પંગજમાં પીરહતા અંતર ન પાડવું. પંગજ પડી હોય, જમવા બેઠા હોય અને એક તમારો મિત્ર હોય અને એક તમારો દુશ્મન હોય, ખાતી વખતે કોઈ દી વારો તારો ન કરવો, પંગજમાં પીરહતા અંતરનો પાડવું, કળો ઘરમાં કદીનો કીધીએ, અને નાનો મર હોય પણ નાગનો છેડીએ, ઝેરનું પારખ્યું કદીનો કરીએ, અને ખ્યાલ વીણ કોઈની હેબ ન ખોલીએ, એટલી ટેક જો રાખીએ દિલમાં તો કહે કુંભ રાશિ એટલું પાળતા તો શ્યામળો રહે સદા સંગમાં. એટલું જો મારાથી તમારાથી પળાઈ જાય તો પરમાત્મા મારી તમારી હારે છે. અને એક નાની એવી વાત મને સુરેશભાઈ યાદ આવે છે કે એક ટેબલ ઉપર તાળું પડ્યું હતું, બાજુમાં એક હથોડી પડી હતી અને ચાવીએ હથોડીને એમ કીધું કે તાળાની માથે તારો ઘા પડે એટલે તાળું તૂટી જાય અને મારાથી ખુલી જાય. એનું એક જ કારણ છે કે તાળાના માથાની માથે તારો ઘા પડે ને એટલે એનું માથું ફાટી જાય અને હું એના હૃદય સુધી પહોંચી જાઉં ને એટલે એ ખુલી જાય છે. ભાઈઓમાં વાંધો હોય, પરિવારમાં વાંધો હોય ત્યારે હથોડી બની અને કોઈના માથામાં ઘા ન મારતા પણ ચાવી બની અને કોકના હૃદય સુધી પહોંચી જાય. ગમે એવો પ્રશ્ન હશે તોય મારો ને તમારો હલ થઈ જશે. અને નખથી માંડી અને ઠેઠ તમે શીખ સુધી વ્યા જાવ, 2 અક્ષર, હાથ 2 અક્ષર, પગ 2 અક્ષર, માથું 2 અક્ષર, વાળ 2 અક્ષર, કાળા ધોળા ભૂરા, ન હોય તો ટકો મુંડો ટાઈ. નખથી માંડી અને ઠેઠ તમે શીખ સુધી વ્યા જાવ, આંખ 2 અક્ષર, કાન 2 અક્ષર, નાક 2 અક્ષર, નેણ 2 અક્ષર, પેટ 2 અક્ષર. એટલું નહીં પણ આ ખોળિયામાંથી જ્યારે જીવ નીકળી જાય ત્યારે શેમાં લઈ જાય તો ચિતામાં. એનો સીધો અક્ષર નહીં અને ન્યા લઈ જઈને શું કરે તો બાળે. એનો સીધો અક્ષર નહીં અને એમાંથી શું બને તો રાખ. એનો સીધો અક્ષર નહીં પણ મારા કહેવાનો સૂર એ છે કે એક પગમાં જો મને તમને ખીલી વાગી હોય ત્યારે આંખને કંઈ જોવું ગમે નહીં, પગને કામ કરવું ગમે નહીં, તો જેટલો હંપ મારા તમારા શરીરના અવયવમાં છે અને એટલો હંપ જ્યારે સમાજમાં આવી જાય ને ત્યારે સમાજમાં રામરાજ આવી જાય. પણ એ માની પાછળ જ્યારે ભજન કરવા માટે ભેગા થયા છીએ ત્યારે આગળનો દોર બિપિનભાઈને વિનંતી કરીએ એમને મોજ આવે એવા ભજનો લઈ. બિપિનભાઈ આવો.